સુરતના કતારગામ ઝોનના સિંગણપોર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ કેમેરામાં કેદ થયા હતા. બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે તમામ સામે કાર્યવાહી કરી હતી. સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં આવેલ સિંગણપોર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ પકડાયા હતા. એક જાગૃત નાગરિકે તરણકુંડમાં જઈ વિડીયો બનાવ્યો હતો અને તરણકુંડમાં જ અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા હતા. રેડ પડતા તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. તો જાગૃત નાગરિકે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેને બોલાવ્યા હતા, જેથી કોર્પોરેટરે પોલીસને બોલાવી હતી અને પોલીસે સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલનો જે બનાવ બને છે, સિંગણપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે, તેમાં મારા ઉપર 8:22 ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે. જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા, સ્થળ ઉપર જઈ અને એમાં 2 જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી. એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે. મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે. જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા, એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો. બાકી આગળ જે કંઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે.